આપણા કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતની દશા ઉપર આજે આપના આગળ એક રચના રજૂ કરી રહ્યો છું. બધા જ કિસાન ભાઈઓને નમ્ર વિનંતી કે આ રચના સાંભળ્યા પછી તમારો પ્રતિભાવ અચૂક આપશો. રચનાનું શીર્ષક છે ખેડૂત તારી કઠણ કહાની. 2 રૂપિયા દૂધમાં વધે તો શહેરમાં નોકરિયાતનું બજેટ ખોરવાય. ટીવી ન્યૂઝમાં હાહાકાર થઈ જાય, પેપરોની હેડલાઇન બની જાય. ટીવી ન્યૂઝમાં હાહાકાર થઈ જાય, પેપરોની હેડલાઇન બની જાય. પણ ભર બપોરે 46 ડિગ્રીમાં ધરતીને ધમરોળતા અને માઇનસ લગોલગ હાડ દુજાવતી ઠંડીમાં પેલા તાપણાના અજવાળે શેઢે બેઠેલા પાણી વાળતા ખેડૂતની દશા જોઈ છે. કમોસમી મેહુલો વર્ષે વાવાઝોડું ને પવન ચડે કે ચીડ પડે ને એનો ઊભો પાક નંદવાય. પાણીના એક ફોરે એનું કાળજું ફાટી જાય. એ પવનના વાવાઝોડામાં એનો પાક ઊભો આડો થઈ જાય. એ પવનના વાવાઝોડામાં એનો ઊભો પાક આડો થઈ જાય તો આ બળવીર એક નિશાસો નાખે, કમર કસે ને પાછો ઊભો થઈ જાય. ફેર ખેડે ફેર વાવે ને પાછો નવી આશાઓ સાથે ઊભો મોલ જોઈ મનોમન હરખાય અને પછી હિસાબ લગાવે, કોનું ચૂકવીશ, શું લાવીશ, દીકરીને પરણાવીશ. પણ એક છપાટ કુદરતની આવે એના સપનાનું રોશન નીકળી જાય. દર સિઝને હરખભેર પાક વેચવા જાય, પરસેવે પેદા કરેલો માલ પાણીના મૂલે વેચાય. કપાળ કૂટે ને ફરી નિશાસો નાખે. હા, એ સરકારી નોકરી કરે છે, એ સરકારી નોકરી કરે છે કે ઝંડોની વિરોધમાં બેસી જાય. મોંઘવારી ભથ્થા, રજાઓ ને પગાર પંચ એને ક્યાં સમજાય. હે જગતના તાજ તારી અઘરી કહાની, હૃદયમાં સ્વપ્ન અને આંખમાં પાણી. આ જગતનો તું એક જ સૌથી મોટો જુગારી. હારીને બમણું રમે ને આખા જગતનું પેટ ભરે. અરે પેલા ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને હવેના સમયમાં તો બુંદ પણ ખાય ને પછી બચે એ ખેડૂત ખાય. તનતોડ મહેનત ને નસીબની બલિહારી. ખેડૂત તારી કઠણ કહાની, ખેડૂત તારી કઠણ કહાની. ફરી મળીશું એક સુંદર રચના સાથે. નમસ્કાર.